એક જ ચાલે. આકાશ અને ચિકાસ, તમે કશે બહાર જાઓ છો? ને જાઓ છો તો તમે કઈ દિશામાં જાઓ છો? ધાર્મિક, હટ, મારે કઈ ઇન્ટરેસ્ટ નથી. ઓ માય ગોડ, ના ના, અમે કશે બહાર નથી જતા. આ તો તમને પહેલા ખબર નહીં હતી ને કે અમને મીઠી પાણીપુરી ભાવે છે, એટલે અમે લોકો ચીકનાની રહેતા હતા. એટલે તમને લોકોને ખબર નહીં હતી ને કે અમે લવબર્ડ્સ છીએ, એટલે અમે ચીકનાની રહેતા હતા. હવે તો તમને ખબર છે, એટલે વાળ ને બધું કઢાવવા આવ્યા છે. અક્કુ, સાચું સાચું બોલ ને કે તને પપ્પી કરવામાં વાળ નડે છે. વિકુ, તું સમજી ગયો ને? અને વાંધો તો તને આવે છે, અને હું પપ્પી ની પપ્પો આપું છું. તું બોલ ની, પછી મને કરવાનું મન થશે. ખબર છે ને હું બહુ હોર્ની છું. ચલે ફટાફટ પટાવો તમારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કર્યું? અરે આવું છે વિનાશ. વિનાશની વિકાસ. અરે પણ હમણાં તો થર્ડ ક્લાસ છે. આ અમારો લુક છે, આજનો લુક. ઓકે, આ છે મારું એલ્વીનું પર્સ, ઓ માય ગોડ. આ છે મારી ગુચીની પેન્ટ, એન્ડ આ તો હું ચૌટાથી લાવલી. તું તો ચૌટાથી કપડા લાવી રે. તારા કરતા બાજુવાળી નહીં, મને તો તું જ ભાવી રે. એન્ડ હું મારા આઉટફિટની વાત કરું ને તો આ મારો મિસ ડિયોરનો પેન્ટ છે, એન્ડ પ્રાડાનો મોસ્ટ એક્સપેન્સિવ બેલ્ટ છે. અને આ પ્રાડા પહેરીને હું રોજ રાત્રે આના રાડા પડાવું છું. આવા દોસ્તારે ફરતા હતા આપણે. એન્ડ યા, હજુ એક વસ્તુ, આ મારી નાયરાની લિપસ્ટિક છે. જાની જુઠ્ઠી નાયરા વાળી, નાયરાનું પેટ્રોલ પંપ છે, નાયકા આવે. મારું તો હોકા યંત્ર બી હેંગ થઈ ગયું. તારું હોકા યંત્ર બંધ કર, આ લોકો જય શ્રી કૃષ્ણ થઈ ગયું. ઓ જય શ્રી કૃષ્ણ. તમને લોકોને છોકરાઓના કપડાં પહેરવા નહીં ગમતા? હા. ઓ નો 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 નો, અમને છોકરાઓના કપડાં નહીં, પોતે છોકરાઓ જ ગમે છે. અહીંયા નહીં હકું. તો રાતે પાક્કું હા, ગેરેજમાં. ગેરેજ જવા પહેલા ઘરે જ તો જવું પડશે ને. તમે લોકો અમારા ઘરે અમારા રિશ્તાની વાત કરવાના હતા, ભૂલી ગયા? હા ભાઈ, તો એ તો મને યાદ જ નહીં હોતું. ચલો ચલો ચલો. બેઓ વાકી લીટીઓ. ઓ માય ગોડ, લીટી કીધું, લીટી કીધું, લીટી કીધું, લીટી કીધું. ઓ લીટી કીધું. તું તો લીટી છે, પણ હું તો ચોક છું. ઓ મારા ચોક. કરશું આજે રોક. ધાર્મિક, જો અત્યારે મુહૂર્ત બી સારું છે, આપણે જે વાત કરવાની ને તે આ લોકોને અત્યારે જ કરી લે. કઈ વાત? જો ભાઈ, અમે લોકોએ નક્કી કરેલું છે કે તમે બંને એકબીજા સાથે રહી રહીને આવા થઈ ગયેલા છો. એના માટે તમે થોડો ટાઈમ છે ને અલગ અલગ રહ્યો, દૂર રહ્યો. આપણે તો નજીક જ રહીશું. નોટ રબીશ. આપણાને દૂર રહેવાની વાત કરે છે. અને તું આકાશ, મારી એક ફ્રેન્ડ છે ને એની હાથે ડેટ પર જા. ઓ હેલો, એક્સક્યુઝ મી. અમારા બંનેનો પ્રેમ કઈ વેલેન્ટાઇન જેવો નબળો નથી કે સવારે સ્ટાર્ટ થયો અને સાંજે પતી જાય. અમારો પ્રેમ તો દિવાળીના દીવા જેવો છે. અગ્ગુ દીવાની જ્યોત છે તો હું એ દીવાનું ઘી. અરે પણ ભગવાન થી તો થોડું બી. ના 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 ના, આકાશ વગર વિકાસ નહીં, અને વિકાસ વગર આકાશની. કઈ પણ થઈ જાય તારે મારી ફ્રેન્ડ હાથે એકલામાં મળવાનું છે. નો 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 નો, આઈ કાન્ટ ઇમેજિન. જવાનું છે. નો, જવાનું છે. ના. જવાનું છે. અરે વિકુ હર્ટ થઈ જશે. જય શ્રી કૃષ્ણ જવાનું છે. હા, જાઓ વિકુ. જા અગ્ગુ, કેમ કે આપણો પ્રેમ એટલો નબળો નથી કે કોઈ ત્રીજી વ્યક્તિ આવીને આપણો પ્રેમ તોડી જાય. કેમ કે આપણે પ્રેમ છોકરા સાથે કર્યો છે.
છોકરી સાથે નહીં. વાવ વિકુ વોટ અ પંચ. જા મળ્યા પછી કરીએ લંચ. ઓહો ચલે ભાઈ તું તમારું હોય ચલો જઈ આવશું. જા મને પણ. હા બાય. બાય. આપણને કોઈ અલગ નહીં કરી શકશે. બહુ જે આપણે વેસ્ટમાં છે. ભાઈ મારી પેલી ફ્રેન્ડ છે ને હા? એ પ્રો છે પેલાને આખો વસાઈ લાગે ભાઈ હું વાત કરે. હા ભાઈ હાય. Hi. You are so beautiful. Oh, thank you so much. તને ખબર છે હા મેં જ્યારે તારો ફોટો જોયો હતો ને ત્યારે તું મને ફર્સ્ટ ટાઈમ જ ગમી ગયો હતો. સિરિયસલી? Of course. I mean, look at your personality. એવું છે? અમુક લોકોનો તો છે ને ખાલી લીટી જ દેખાય છે. હા શું? કઈ નહીં, આપણે કઈ ઓર્ડર કરીએ? હા પ્લીઝ. વેટર, એનું નામ શું છે? રિયા. રિયા એટલે રબર થી ર એટલે ટુલા રાશિ ટુલા એટલે પેલાને ગે ભૂલા કામ જ થઈ ગયું ભાઈ આપણું. આપણે સાઉથ વેસ્ટ નું મોં રાખીએ તો આપણું બધું કામ સારું છે. અરે શું થયું પ્રિયા? અરે મારું નામ પ્રિયા નથી, મારું નામ રિયા છે. અને અરે પેલો ગધેડો, અરે કેવો ભિખારી છે તારો દોસ્ત. અરે એને મારા પર્સમાંથી મારી લિપસ્ટિક, લાઇનર, ફાઉન્ડેશન, મસ્કારા બધું જ લઈ લીધું. મારી આખી મેકઅપ કિટ લઈ લીધી એને. એ હવે આ બધા જ પૈસા છે ને તારે મને આપવા પડશે, સમજો? અને હા, બીજી વાર બોલાવતો નહીં મને. અને પેલાનું ઈલાજ કરાવ, ઈલાજ. જય શ્રી કૃષ્ણ. ઓ માં ઓ ધાર્મિક, થેન્ક યુ સો મચ. મને ખબર નહીં હતી કે તારી ફ્રેન્ડ પાસે આટલી બધી વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ છે મેકઅપની. પહેલા ખબર હતી ને તો હું મારા વિકાસને પણ લેતો આવતે, તો એ પણ બરાબર લેતે, લગાવતે. વાવ, કેટલો બ્યુટીફુલ અને સેક્સી થઈ ગયો હું તો. આજે તો વિકાસ સાથે મજા આવશે 9 વાગ્યા પછી. વિકુ, તને પક્કડ વધારે ગમે કે પાનું? બંને. ઓહ, બંનેનું કામ તો એમ બી ખોલવાનું જ છે ને. આકાશ તું આવી રીતે કેમ મારી ઉપર સૂતેલો છે? કેમ કે મને ગાદલા ઉપર નહીં, તારી ઉપર જ ઊંઘ આવે. એ બધું તો બરાબર છે, પણ છે ને લગ્ન પછી તું બેબી માટે જીદ નહીં કરતો. અરે ના વિકુ બેબી, પહેલા આપણે ફૂલ એન્જોય કરશું અને એ પછી જ બેબી કરશું. ઓ જય શ્રી કૃષ્ણ. તમારા માંથી માં કોણ બનશે ને બાપ કોણ બનશે? ઓ, એ તો અમે વિચાર્યું જ નહીં. એક કામ કરીએ, આપણે સ્ટોન પેપર સીઝર રમી લઈએ. ઓકે ઓકે, સ્ટોન પેપર સીઝર. એ હું બાપ અને તું માં. હા ઉજ્જવલ, અમારું છે ને વ્હીકલ બગડી ગયું છે આજે, તો તું મને અને વિકાસને લઈ જશે ગેરેજ પર? સારું સારું, આવે છે. હા બેબી, તારા લેગ્સ તો નથી દુખતા ને? નહીં તો અહીંયા બેસી જશે. ઉચકી લેવું તને? તારા લેગ્સ નહીં છે તારી માટે કહી બહુ કેરિંગ. ઓ આવી ગયો. ઓ હાય ઉજ્જવલ. ઉજ્જવલ, આને ચલાવવા આપી દે. તું કર. ઓ ભાઈ, બહુ થાકેલા લાગે જ ને. સેન્ડવિચ મસાજ લીધું. મજા આવી ગઈ એમ તને તો? મજા આવી. શુક્રકોષ નાજુક થઈ ગયા મારા. ડોક્ટર, આ લોકોને બહુ મોટી બીમારી છે યાર. હા અચ્છા, શું બીમારી છે? ડોક્ટર આ લોકોને છે ને શુક્ર નાજુક પડી ગયા છે. હા, એટલે અરે ડોક્ટર, ક્રીમ વાળી બિસ્કિટમાં જે ક્રીમ આવે ને આ લોકો એ ક્રીમ બની ગયા છે. એટલે આ લોકોને ક્રીમનું ઇન્ફેક્શન થયું છે? લવેરિયા થઈ ગયો છે. આપણું સેક્શન પાસ થઈ ગયું છે.
અરે ડોક્ટર, આ લોકોને ઇન્ફેક્શન ની, આ લોકોને એકબીજાથી એટ્રેક્શન થઈ ગયું છે અને પાછું બંને બાજુ ઇન્જેક્શન જ છે. અરે શું બોલો છો? એટલે ડોક્ટર, આ લોકોની બંને સાઈડ દક્ષિણ દિશા જ છે. તો હું શું કરું પણ? અરે તો એક દિશા કાપી નાખો. હજામ છું કે કાપી નાખું? ઓહ, હજામ પરથી મને યાદ આવ્યું આકાશ. શું વિકુ? ખબર છે તું મારા માટે જામ લાવ્યો હતો ઓ યા આઈ રિમેમ્બર. અને તે લગાડીને મારા ચક્કા જામ કરી નાખેલા. નેક્સ્ટ ટાઈમ છે ને હું ઝંડુ બામ લાવા. એક બામ 3 કામ. જય શ્રી કૃષ્ણ. અરે ડોક્ટર, તમે સમજતા કેમ નથી? તો તમે સમજાવતા કેમ નથી? અરે ડોક્ટર, ગિલ્લી દંડામાં જે દંડા આવે ને, આ બંને દંડા જ છે, આમાં ગિલ્લી છે જ નહીં. અરે તો ક્રિકેટ રમો, એમાં ગિલ્લી આવે જ નહીં, એમાં બોલ આવે. અરે ડોક્ટર, એક મિનિટ. જઈ આવ. બેસી જઈએ. ઊભા ઊભા એમ પણ છે ને મારા લેગ્સમાં પેઇન થઈ ગયેલું હતું. અમને બેને અલગ નહીં કરો આવી રીતે. કઈ નજીક બેસ. અરે એમાં શું, બધાની પોતપોતાની બેસવાની સ્ટાઇલ હોય. યસ, ઇન્ડિપેન્ડન્ટલી હોય છે. યા. પાણીપુરી તીખી કે મીઠી? મીઠી. લિપસ્ટિક કે લિપ બામ? લિપસ્ટિક. ફેવરેટ એક્ટર કયો? દીપક કલાલ. બટ માઇન ઇઝ ઓરી. ફેવરેટ કલર કયો? ગુલાબી. સમજા ડોક્ટર. અચ્છા. તારો બોયફ્રેન્ડ કોણ? ઓ માય બોયફ્રેન્ડ ઇઝ વિકુ. ને તારો? માય બોયફ્રેન્ડ ઇઝ અક્કુ. જોયું? ઓ તો એમ કયો ને આ લોકો ગે છે. હા. કઈ નહીં, તમે લોકો બહાર ઉભા રહો, હું અત્યારે આ લોકોની ટ્રીટમેન્ટ કરીને મોકલું. જોઈ લો, તમારા હવાલે છે હવે. મને તો બહુ બીક લાગે. જાઓ તમે લોકો અંદર રૂમમાં જાઓ, હું આવું છું. અંદર? ઓકે, ચાલ આપણે ફટાફટ જઈને આપણી દવા લગાવી લઈએ. હા ચલો. ભાઈ, આપણું તો કામ જ થઈ ગયું. અરે ભાઈ, મેં કીધેલું હતું ને કે આ ડોક્ટર બહુ મસ્ત છે અને આ બધી વસ્તુઓમાં તો એ સ્પેશિયાલિસ્ટ છે. ભાઈ. જય શ્રી કૃષ્ણ. તો મારી એક ઈચ્છા છે કે ઉત્તર અને દક્ષિણ બંને અલગ અલગ થઈ જાય. હા. થઈ જાય. કામ કરીએ કે ઉત્તરનું મોં રાખીએ. તે ગુડ ન્યૂઝ આવે ભાઈ. ની આવી ને તો જોઈ લેજે. જય શ્રી કૃષ્ણ. અરે તું જોઈ લે ની ભાઈ, એકદમ ગુડ ન્યૂઝ આવે. અરે વાહ, તમારું ઓપરેશન થઈ ગયું. અરે ઓપરેશન તો છોડ, ડોક્ટર પણ અમારા જેવો જ નીકળો. અને અંદર અમે ત્રણે એકબીજાને 15 મિનિટ સુધી ગમે તેમ ઇન્જેક્શન માર્યા છે. અને ડોક્ટરે તો એમ કીધું કે અઠવાડિયામાં 8 વાર હજુ આવજો. ડોક્ટરે અમને અંદર એમ કીધું કે તું મને પાहिजे તે ગે. અમે તો ઘે આમ ઘે કરી નાખ્યું. અક્કુ એન્ડ વિક્કુ, તમે લોકો મારી પાસે ટાઈમ ટુ ટાઈમ દવા લેતા રહેજો. જય શ્રી કૃષ્ણ. અને હું તમારા પાસે કોઈ ચાર્જ પણ નહીં લઈશ, કેમ કે તમારા આવવાથી હું રિચાર્જ થઈ જાઉં છું. અરે તો ચાવવાનો ડર અલગ ને બટાવવાનો ડર અલગ નીકળ્યા. ચલો બાય. ચાલ શેકી શેકી. જય શ્રી કૃષ્ણ. છોકરાઓ, બધા માટે કચોરી મંગાવું છું, ખાશો ને? હા, પણ બોસ 2 મીઠી કચોરી મંગાવજો. કેમ, કોની? આ આકાશ અને વિકાસની. ભાઈ, હા બોલ દિશા. મેં તમને પેલા છોકરાની વાત કરેલી ને, હા બોલાઈ લે. એમ બી ગુરુની દિશા ચંદ્ર પર બેસીને નાસ્તો કરે છે. આનાથી સારું કોઈ મુહૂર્ત જ નથી. બોલાઈ લે. પણ ભાઈ ઘરવાળા. અરે ઘરવાળાનું ટેન્શન નહીં લે, બધું સંભાળી લેવા. તું ખાલી છોકરાને બોલાવ. મને તો એ બહુ ગમે છે, પણ એને મેં ગમું છું કે નહીં એ મને નથી ખબર. અરે તું ડાયરેક્ટ એને પકડીને લઈ આવ, બધું હું જોઈ લેવા. ઓકે. દક્ષિણ પપ્પા, મારે તમને એક બહુ જરૂરી વાત કરવી છે. શું થયું બોલ? પપ્પા, આપણી ડીસાને એક છોકરો બહુ ગમે છે ને એ તમને મળવા માટે એને લઈને આવે છે. હે પણ દીકરા? અરે પપ્પા, તમે કોઈ પણ વાત કરવા પહેલા મારી એક વાત શાંતિથી સાંભળી લો. આજકાલ જમાનો બહુ જ ખરાબ છે. છોકરાઓને જેવી ઈચ્છા હોય ને એવું કરવા દેવું જોઈએ.
અને વાત જો પ્રેમની હોય ને તો એની સામે કોઈનું કંઈ ચાલતું જ નથી. અરે મેં એવું પણ સાંભળ્યું છે કે આપણે ના કહીએ તો વાત સુસાઇડ સુધી પહોંચી જાય છે. હે રાઈટ મમ્મી. અને એ હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણાને આપણી છોકરી ખુશ જોઈએ છે કે પછી નથી જોઈતી. ના ના મને પણ મારી દીકરી જોઈએ છે. એને આવવા દે, છોકરાને હું તરત જ જમાઈ બનાવી દઈશ. ગુડ ગુડ ગુડ. દક્ષિણ પૂર્વમાં બેઠા છો એટલે. અને મમ્મી તારી દિશા પણ એકદમ પરફેક્ટ છે. અહીંયાથી હલતી નહીં તો શુક્ર અહીંયાથી આવીને ઠોકાઈ જશે. અરે દીકરી દિશા તું આવી ગઈ? હા પપ્પા ક્યાં છે છોકરો? આવ્યો વિકાસ તું? ઉજ્જવલ તું? અરે બેસો ને તમે. અરે વાહ, તમે તો બહુ જ સુંદર છે. આલો મારા તરફથી હા છે, આ રૂપિયો ને નારિયેલ નક્કી કરો નક્કી કરી દો. અરે પપ્પા પણ મારી ના છે. કેમ દીકરા, તને તારી બેનને ખુશ જોવી છે કે નથી જોવી? અરે પપ્પા મને મારી બેન તો જોઈએ જ છે પણ આવો જીજો નથી જોઈતો. અરે દીકરા પણ કેમ? અનગ્રહ પણ નબળા છે. અરે મમ્મી આનું આખું બ્રહ્માંડ નબળું છે. હાય હાય. પણ ભાઈ મને તો આ બહુ જ ગમે છે. અરે બેન તું સમજ, તું કોઈ દિવસ મામા નહીં બની શકા અને તું કોઈ દિવસ માં નહીં બની શકશે. હાય હાય બા, આ તો એમ લાગે છે. હે શું વાત કરે છે? લાવ ચેક કરવા દે મને. ઓય માં! ઓ આના હિસાબમાં તો ભૂલ છે. ના ના તો નહીં ચાલે. ઓ જમાઈ લાવો તમારે નોરિયેલ પાછું આપી દેવો. ઓ મમ્મી હું જમાઈ. એ સોરી, ઓય લુખા ચલ લાવ નોરિયેલ. હવે તે મારી બોરી નહીં પન્નામ. ઓ લુક્કા ચાલ તું અહીંયાથી નીકળ. મારા ઘરની સ્ટાઇલ બી ભીની કરવા આવી ગયો. આકાશની તો ભીની કરી. નીકળ. સાંભળો, મારે બી કરવું નહીં હતું. મારા વાળા તો છે ઓલરેડી. અરે ચાલ. તમારી કોઈ ન હોવા દો. અરે ચાલ ની નીકળ ની હવે. હવે તો આપણે આપણી સાથે છોકરો શોધશું ને. હા હા, આપની છોકરી તો વગર પાણીનો નોર લઈ આવેલી. આકાશ, મને હવે છે ને બહુ ગુસ્સો આવે છે. ગુસ્સો તો મને પણ બહુ આવે છે. શાંત તો કરવો જ પડશે ને ગુસ્સો. હા તો કરો શાંત. સારું, આવ્યા 2 મિનિટમાં. ચાલ. અક્કુ, આજે તો તને બહુ જોરમાં ગુસ્સો આવેલો હે? માં ભાઈ આ લોકો તો બધી દિશા ખોરવી લઈ ગઈ. એ તો હું છે, જ્યારે મેં ગુસ્સો કરું ને ત્યારે હજુ થોડો ગુસ્સો વધી જાય. એ તમને લોકોને દિવસમાં આવો કેટલી વાર ગુસ્સો આવે? 20 થી 25 વાર તો ખરો. જય શ્રી કૃષ્ણ. ને નહીં આવે ને તો હું એને અપાઈ દઉં. અને હું આપી દેવું. અને સાંભળો તમે લોકો, હવે બહુ થઈ ગયું. હે હવે તમારે અમારા ઘરે અમારા લગ્નની વાત કરવા આવવું જ પડશે. તમે જેટલું પણ કીધું ને બધું કર્યું, નહીં તો અમને પાછો ગુસ્સો આવી જશે. મને તો થોડો થોડો આવાજ લાગ્યો છે ગુસ્સો. તો કાઢી નાખું. હમ? અરે અરે આ કોણ છે? ગેસ કરો જો કોણ છું. કોણ હશે? વિચારો વિચારો. સાહિલ? નો. તો રિંકી? નો વે. અરે બંનેનું મિશ્રણ છે. ઓ શેંકી. ભાઈ હવે તો આ ત્રણ ભેગા થઈ ગયા. હા હવે તો આ ત્રણ મળીને સેન્ડવિચ મસાજ લે. ઓ ફ્રેન્કી, તારી બી ચામાં ખાંડ વધારે છે. ના 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 ના, આ તો અમારો પ્યોર કોકો છે, કોકો. અને આ બંનેને કરાવું. નો નો. એસ ક્યારે તો આપ મને મોકો. હું તમારા બંનેથી છે ને ખફા છું. તમે લોકો અત્યાર સુધી ક્યાં હતા? ક્યાં એ મને કહેશો? તમે બેનનો દેખાતા કેમ નહીં હતા? અમે તો અહીંયા જ છે. તું ક્યાં હતો? ભાઈ તમને શું લાગે આ શું કામ કરતો? તો એવોમાં કામ કરતો લાગે છે. દિશા જોઈને તો એ જ લાગે છે. મારી તો છે ને કંપની છે, કંપની. હે કેની કંપની છે? ફુગ્ગાની. થેન્કી ફુગ્ગા, સબકો દૂંગા. ફુગ્ગા જ, બીજું કઈ એક્સપેક્ટ ના કરતા. હું એવો જ છોકરો નથી. સો નોટી. દેખાય એવું કામ. એક્સપેક્ટેશન તો મને આ લોકોથી હતી. શેની વિકાસ? એ લોકો અમારા ઘરે લગ્નની વાત કરવા આવવાના હતા. પણ એ લોકો તો પલટી ગયા. ઓ માય ગોડ! તો તમે એ લોકોનો પલટવાનો ફાયદો લીધો કે નહીં? સેન્કી, ઇટ્સ અ સિરિયસ મેટર. મસ્તી નહીં કર. સોરી. તો
તો ઘરે જ વાત કરવાની છે ને, તો હું આવું? હે શેન્કી તું આવશે? અરે ઓફકોર્સ બેબી, અમારા ઘરે મનાવશે. યસ બેબી. અને આપણા હકની લડાઈ આપણે જાતે જ લડવી પડશે. એને આપણા લોકોનો આપણે સાથ નહીં આપશો તો કોણ આપશે? વાવ શેન્કી. ચાલો ગાઈસ, આપણી કમ્યુનિટી વાલા. એ જય શ્રી કૃષ્ણ, અમે તમારી કમ્યુનિટીના નથી. એક્સક્યુઝ મી, એમ પણ લીટી લોકોને અમે લેતા જ નથી. હે ચલો. દોસ્તાર છે એટલે લીટી કહી દો કઈ બી. મમ્મી અરે આવો આવો દીકરાઓ, આવો આવો, બેસો બેસો. કેમ છો? ના ના અમે અહીંયા ઊભા બરાબર છે. હા નહીં તો આ લોકો પાછો ગુસ્સા આવી જાય ને, બહાર જવું પડે એ લોકો. હા એ વાત તો ખરી જ છે. જ્યારે પણ એને ગુસ્સો આવે ને તો 15-20 મિનિટ ગાયબ જ થઈ જાય. બોલ ખબર નહીં કહાં જાય છે. જાર પાછળ હે? કઈ નહીં. હા એ તો ઝાડને પાણી આપવા જાય. હા મમ્મી પપ્પાને બોલાવને જરાક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. થોડી ગભરામણ તો થાય છે. હા ગાઈસ, તમે બધા રેડી છો ને? હા વાત કરવા માટે. વેટ વેટ. હા નાઉ આઈ એમ રેડી ટુ રોક. સોરી એને લઈ લે જા. ના આકાશ, તારા બાપા નહીં માનને. નહીં માને તો હું તો તને ભગાઈને લઈ જવા. વેટ વેટ વેટ. જો તમે ભાગવાના હોય ને તો મને પહેલા કહેજો, હે? કેમ કે તમે ભાગતા ભાગતા જો પડી ગયા તો હું નીચે સૂઈ જવા. તો તમે લોકો મારા પર પડશો ને તો મારું તો કામ જ થઈ જશે. સારું, આપણે બે. એના પર પડવું છે. હું સોરી ના એટલે એના મજાક ચાલે છે. ના, હું તને ભગાઈને લઈ જાઉં. સોરી સોરી સોરી. ગુસ્સો આવે. જો તારે પણ ભાગવું હોય ને ટકલું તો મને કહેજે, હે ને? અબે ફ્રેન્કી. ઓ ફ્રેન્કી નહીં, શેન્કી. હા ફ્રેન્કી, તું ચૂપ રહે ને ભાઈ. અને ભાઈ તું બોલ ને, એનો બાપો કેમ નહીં માને? એક્સક્યુઝ મી, મારી પણ વાત ઇમ્પોર્ટન્ટ જ છે. તને એક વખત કીધું ને, અવાજ નહીં કરતી, અવાજ નહીં કરતી, અવાજ નહીં કરતી, અવાજ નહીં કરતી. હારું મેં ચૂપ રેમ છો. ઉજ્જવલ તું બોલીશ કે કેમ નહીં માનશે મારા ફાધર? કેમ કે દોસ્ત, આપણે આ ખોટી દિશામાં બેઠા છે. આ દિશામાં શનિ ગરબા રમે છે. તો કઈ દિશામાં બેસવાનું છે? ઉત્તર. સામે ઉત્તર દિશામાં. અરે પણ તાર બેસવા માટે કઈ છે જ નહીં, એટલે તો એ લોકો પણ ઊભા છે. બોલો દીકરાઓ. અંકલ, હાય અંકલ. આ કઈ આઈટમ છે? છોકરો છે કે છોકરી? પપ્પા પપ્પા એ અમારો ફ્રેન્ડ છે શેન્કી. ઓ તમે પણ તમારું મોં બંધ કરો ને, હું પોયરાને જોઈને મોં ખોલી કાઢી. પણ છે જ એવું તો ખુલી જ જાય ને. એવી એવી આઈટમ આવી જાય છે ઘરમાં. કાકા આ થોડો એમ છે ને, આને છોકરીઓમાં નહીં છોકરામાં વધારે ઇન્ટરેસ્ટ છે. શું કીધું? એટલે અરે ભગવાન, આના મા બાપને કેટલી તકલીફ પડતી હશે. હા ભગવાન આવા દીકરા કોઈને નહીં આપે. મેં તો પહેલા જ કીધેલું, ઊંડી દિશા છે. પપ્પા નહીં માને. અરે તો હવે શું કરીએ? સોફો ટા લેવો પડે. અરે હવે કાકાની સામે સોફો અટાડીને કા બેહવાના? અરે લઈ લો સોફો અહીંયા લઈ લો. પપ્પા માનવા જોઈએ. તમારાથી નહીં લેવાય ને તો અમે મદદ કરી લઈએ. બસ મૂકી દે. આ કમ્પ્લીટ દિશા છે. અરે આ તમે શું કરો છો? અરે અંકલ, અહીંયા સારી હવા આવે છે એટલે. ઓ કાકા, બોલો દીકરાઓ, શું ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છો? તમારો દીકરો લગન માટે માની ગયો છે. ઓ મારો દીકરો લગન માટે માની ગયો. હે માની ગયો? ઓહો, બહુ ખુશીની વાત છે. જાઓ પેંડા લઈ આવો. બેટા લઈને આવી ઉભા રહો. તમે બધા ફોન પણ કરો ને બધા સમાચાર પહોંચાડો. હલો, આ મનોજ, મારો દીકરો લગન કરવા માની ગયો. હા તો ચાલુ કરી દે તૈયારી. આમ જલ્દી ખાઓ બેટા. લો લા દીકરા, તમે લોકો પણ ખાઓ બેટા. મારો દીકરો માની ગયો છે. હા ફોન મૂકો, પછી વાત કરું. હા બોલ દીકરા, કઈ છોકરી છે કે જે મારા રાજા દીકરાને ગમી ગઈ? બોલ. છોકરી જ તો નથી,
છોકરી નથી તો હું છોકરાને લગ્ન કરવાનો. આકાશ તું આ ઝૂમટા મિનારાને લગ્ન કરવાનો. વાવ આકાશ, હું તને ગમું છું તો તારે મને પહેલા જ કેવું હતું ને. તું મારા ઘરેથી મારા મમ્મી પપ્પાને પણ લઈને આવતી. ચલ કઈ નહીં, લગ્ન પહેલા આપણે બેસશું, હાગરાત બનાવી લઈએ. મને ગુસ્સો આવે છે હો. અહીંયા ગુસ્સો નહીં કરો, બરોબર છે? શાંત થાઓ, શાંત. અહીંયા કશે જાળવી નહીં એમની. શાંત થઈ જા, સામાન નહીં. અરે પપ્પા, હું આ શેન્કી સાથે લગ્ન નથી કરવાનો. હા ચાલો હવે વાંધો નહીં. તો કોની સાથે? આ આકાશ સાથે. હે ઓય માતાજી, આ હું કરવાનું? मुंह में निवाला डालने से पहले ही छीन लिया. મને લાગ્યું કે મારી સાથે તું કરશે. અરે માં, મને તો એમ કે બંને મારા દીકરા છે. હું એ બેવની સેવા કરતે, આકાશ ને વિકાસ ની, પણ આ તો બેવ દીકરી નીકળી. ઓ નાના આંટી, અમારામાં કઈ દીકરો કે દીકરી એવી કઈ પર્ટિક્યુલર ના હોય, બધા મિક્સ જ હોય. હે ને વિકાસ? કઈ નહીં, તમને નથી ખબર ને, મેં બધું ડિટેલમાં તમને સમજાવી દઈશ છે ને. અરે બંધ થઈ ગયા, તમને લોકોને આ બધું કરવા માટે સાથે રાખેલા. અરે બુદ્ધિ વગર ના સમાજના લોકો શું વિચારશે? લોકો હસશે મારા પર કે આ ક્રીમ વાળી બિસ્કિટ કાઢી ઉચકી લાવ્યો તું. મેં તો કેટલા બધાને ફોન કરી દીધેલા કે મારો દીકરો લગન માટે મારી. બધાને હું કહેવા, હું જવાબ આપું બધાને? લોકો ઠુકશે મારા પર, ઠુકશે ના. તું કુંવારો રે આખી જિંદગી, એ મને પોસાશે, પણ આ રીતે તને લગ્ન નહીં કરવા દેવા. અરે પણ પપ્પા, અરે પણ તું નીકળ અહીંયાથી. પપ્પા મારી વાત તો સાંભળ. તું નીકળ. પણ પપ્પા, નીકળ કહ્યું ને. પણ કુમારો કઈ રીતે? થોડી દિશા આપની અગ્નિ તરફ હટે ને. અરે ચૂપ રે, રાર રાર કઈ જા કરે. લગ્ન કરવા જ ના પાડી દીધી. કઈ નહીં, બધું થઈ જાય. આપણે થઈ જાય ભાઈ. ચાલે છે ભાઈ, કોશિશ કરીએ થઈ છીએ જાય ને. તો ભાઈ શાંતિ રાખ, મન પર નહીં બધું લેવાનું. થઈ જાય. કરવું આપણે આનો બી કઈ રસ્તો કાઢું. મારી દિશા જોઈને હું કઈ રસ્તો દિશા હમણાં બંધ કરી લાગ. સિરિયસ ટોપિક ચાલે છે. તમને લોકોને ખબર નથી તમે અમારી કેટલી મોટી મદદ કરી છે. બે આકાશને આજ તો જોઈતું તું કે એના ઘરે હમણાં લગ્ન માટે ના પાડી દે. એટલે કે મારા ઘરે છેલ્લા 6 મહિનાથી લગન કર છોકરી આ જો ફોટો જો બલાનું જો બધું ચાલ્યા કરતું હતું. એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો મેં કે મેં અને મારા ભાઈ વિકાસ આ પ્લાન બનાવેલો. આટલો મોટો પ્લાન આમ નથી ને લોકો. આમ નથી, અમે એમ છે. તો ભાઈ અમને બી કહી દેતે. હા, જય શ્રી કૃષ્ણ. તો પણ નેચરલ નહીં આવતે ને તો બહુ જોરદાર પ્લાન હતા ભાઈ. ભાઈ. અમે જો એકદમ નોર્મલ જ છે જો એકદમ એ પિક્ચર એક આટલા વખતથી નહીં થયું ને હમણાંથી આ અચાનક થઈ રહ્યું. ભાઈ અમારા ઘરે બી આવી રીતે જરૂર આકાશ, હું તારા લગ્ન માટે માની ગયો છું, પણ આ ભિખારી સાથે નહીં. મારી પાસે એક છોકરો છે જે તારા જેવો છે, પણ એ તારી હાથે જો લગ્ન કરે તો મને 50 લાખ રૂપિયા આપશે. 50 લાખ બોલાઈ લઉં? DJ Rohan. હાય આકાશ. તો આચ્ચામાં મારા પ્રેમમાં પડી ગયો કે હું લાગવાના તારા. કાંઈ લાગુ સસુરજી. જા સેંકી જા, જીલે તેરી જિંદગી જા. ને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ. હા, નહીં તો તમારી બધી દિશા ખોરવાઈ જશે. અને છે ને આ વિડીયો અમે એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે બનાવ્યો હતો.
તો પ્લીઝ તમે કોઈ પણ ઉર્વિલ એવો નથી એકચ્યુઅલીમાં આ એક એન્ટરટેનમેન્ટ બહુ ડિફરન્ટ ટોપિક અમે આ વખતે છેડેલો છે. બહુ મજા આવી હશે તમને, બહુ મહેનત કરેલી છે, તો તમારો સપોર્ટ બનાવજો. બાય ગાઈઝ. અને ખાલી કોઈને હાનિ પહોંચાડવા માંગતા નથી. બધા લોકો સરસ છે, બધા લોકો સારા છે, બધા સાથે સારી રીતે રહેવું જોઈએ. કોઈ અલગ નથી. જેને જે રીતે રહેવાનું ગમે છે એમ રહેવા દેવું જોઈએ. અને બધાને સપોર્ટ કરો. અમે બધાને સપોર્ટ કરીએ છીએ અને બધાને રિસ્પેક્ટ બી આપણે કરીએ. બધાને યસ. સપોર્ટ કરો ગાઈઝ. અને તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અમે બેક ટુ ટ્રેક ધીરે ધીરે આવીએ છીએ, પણ અમે બહુ મહેનત કરીને વિડીયો લાવીએ છીએ ને એટલે લેટ થાય. હવે પહેલાની જેમ 4 મહિનામાં વિડીયો નહીં આવી શકે, કેમ કે સ્ક્રિપ્ટિંગ એ લેવલની વધી ગઈ હોય, એડિટિંગ વધી ગયું એ લેવલનું, શૂટિંગ એ લેવલની વધી ગઈ હોય, તો એ કારણે મંથલી અમે વધારેથી વધારે વિડીયો લાવવાની ટ્રાય કરશું. લોકોને બી કામ વધી ગયા અને તમારા ફ્રેન્ડોને છે ને શેર કરજો, શેર બહુ મજા આવવાની. શહેરની સવા શહેર. આમાં હું છે બધાની ગર્લફ્રેન્ડ આવી ગઈ છે ને એટલે બધા પોતપોતાનો ટાઈમ હા, બાય બાય.